ટીઆરપી અગ્નિકાંડ બાદ હવે રાજકોટ ફાયર વિભાગમાં મોટી ભરતીઓ કરવામાં આવશે। રાજકોટ મહાનગરપાલિકાએ ફાયર વિભાગમાં 275 ફાયરમેનોની ભરતી કરવાની કામગીરી હાથ ધરી। જો કે 275 ફાયરમેનોની ભરતી માટે અત્યાર સુધીમાં 2147 જેટલી અરજી પણ આવી ચૂકી છે। ફાયર વિભાગમાં ભરતી માટે દરરોજ 200 જેટલા અરજદારોને બોલાવવામાં આવી રહ્યા છે। કોઠારિયા રોડ પર આવેલા મહાનગરપાલિકાના સ્વિમિંગ પુલ પર અરજદારોને 20 સેકન્ડમાં 100 મીટર દોડ, 150 સેકન્ડમાં 100 મીટર સુધી તરફાનું અને 20 ફૂટ ઊંડા પાણીમાં જઈને તળિયે રહેલી ઈંટ બહાર કાઢવા સહિતની ફિઝિકલ ટેસ્ટ પણ લેવામાં આવી રહી છે। જેમને તમામ પ્રકારની એમના પ્રેક્ટિકલ ટેસ્ટ લેવામાં આવી રહ્યા છે। એમાં રસ્તો ચડવાનો, એમાં દોડ, આમાં સ્વિમિંગ અને ડીપ ડાઇવિંગ, આ તમામ વસ્તુ એમની ચકાસવામાં આવે છે। 247 જગ્યાઓ છે અને 2147 અરજીઓ આવેલી છે। રજિસ્ટ્રેશનની વખતે અમે ચેક કરી લઈએ છીએ કે હેવી વ્હીકલ લાઇસન્સ ધરાવતા વ્યક્તિ છે કે નહીં, અને હેવી વ્હીકલ લાઇસન્સ ધરાવતા હોય તો સાંજે તમામ ટેસ્ટ પાસ કર્યા બાદ એમને ERCમાં જઈને આરટીઓના અધિકારીશ્રીના હાજરીમાં એમનું ડ્રાઇવિંગ ટેસ્ટ પણ લેવામાં આવે છે।